સંઘ પ્રદેશ દમણમાં આજે નાતાલના તહેવારને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। 400 વર્ષ જૂના ચર્ચમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે। નાતાલની ઉજવણી કરતા પ્રવાસીઓએ પણ ભાગ લીધો। બીમ જીજસ તેમજ અન્ય પ્રાચીન દેવાળોમાં નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંઘ પ્રદેશમાં ફરવા આવેલા પ્રવાસીઓએ પણ ક્રિસમસની ઉજવણી કરી। લાઇટિંગ સહિતના ડેકોરેશનને નિહાળીને પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી। આજે ખ્રિસ્તી સમાજના લોકો ભગવાન ઈસુના જન્મોત્સવની ઉજવણી કરશે। ને આ બધું ઇવનોને જો ડેકોરેશનને આ જોઈએ અમને ખૂબ આનંદ થાય છે। અમે દર વખતે એ ટાઈમ કરીને ગમે તેમ બહાર જવાનું તે પણ કેન્સલ કરીને આ વિઝિટ લેવા આવીએ છીએ અમે દર વર્ષે ને આ અમને ખૂબ ગમે। કેટલા વર્ષ જૂનું ચર્ચ છે ને આ અમને જાણવા મળેલું કે આ 400 વર્ષ જૂનું છે ચર્ચ છે ને એના માટે અમે નવી ઇવન જો ડેકોરેશન કરે ને એવાના ફંક્શન હોય એ બધા જોવા માટે અમે દર વર્ષે આવીએ। અમને ખબર પડી કે આ 400 વર્ષ જૂનું ચર્ચ છે અહીંયા, તો અમે જોવા માટે આવ્યા। અંદર બહુ સરસ ડેકોરેશન કરેલું છે અને અંદર જે કલાકૃતિઓ છે એ 400 વર્ષ જૂની છે અને બહુ જ સરસનું ડેકોરેશન છે અને કલાકૃતિઓ બી બહુ અદ્ભુત છે। અહીંયા આ જે છે એ ચર્ચ છે એ પોર્ટુગીઝ લોકોએ બનાવેલું હતું અને 400 વર્ષથી જેવું હતું એવું જ અત્યારે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે આ ચર્ચ। અમને અહીંયા આવીને ખૂબ આનંદ થયો, અમને ખૂબ મજા આવી અહીંયા આવીને। આજની જે ઉજવણી થઈ એમાં ઘણા બધા આપણા ખ્રિસ્તી લોકો સહભાગી થયા હતા। એમાં ઘણા બધા લોકોએ આવીને પ્રભુ પરમેશ્વરની જન્મની ઉજવણી કરી હતી અને ઘણા બધા લોકો પ્રભુ પરમેશ્વરના જન્મના દિવસે જે ઉત્સાહ લોકોમાં જોવામાં આવ્યો હતો, જે રાજાઓમાં પછી ભરવાડોમાં પણ જોવામાં આવેલો હતો।